અને આ ડિફરન્ટ ઓપોઝિટ લાઇફસ્ટાઇલ અમારા ઊંઘને ડિસઓર્ડર કરીને અને અમારા બોડીનું ડિટોક્સિફિકેશન પણ રાત્રે થતું હોય છે. તો જેટલું અમે ગેજેટ્સ ઉપર રહીશું, મોબાઈલ ઉપર રહીશું, જે અમે લોકો અગર અમારા એજ ગ્રુપના લોકો હોય તો 11 વાગ્યા સુધી મોબાઈલ પર રહીએ છીએ, અમારા કિડ્સ હોય છે 2 વાગ્યા સુધી મોબાઈલ ઉપર. એટલે વી આર ચેન્જિંગ ધ ટોટલ હોલ જનરેશન ડ્યુ ટુ લાઇફસ્ટાઇલ. અમારી લાઇફસ્ટાઇલ એકદમ ખરાબ બોડીની તરફ જઈ જ રહી છે, જેમાં લોકોના ખાવાના ઠેકાણા નથી, ઊંઘના ઠેકાણા નથી, શાંતિના ઠેકાણા નથી. અને એ બધા પછી તમને લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર, સ્કિનનું પ્રોબ્લેમ આવશે, ઊંઘનું નહીં આવવાનું પ્રોબ્લેમ આવશે, હેરફોલનું પ્રોબ્લેમ આવશે, અશાંતિ, મગજ શાંત ના રહે. અને જયારે આપણું માઇન્ડ ડિસ્ટર્બ હોય તો ખાસું આપણે માઇન્ડ ડિસ્ટર્બના કારણે આપણે બ્લડ પ્રેશર અને અલગ રોગ તરફ જતા હોય. તો આઈ ફીલ કે વસ્તુ નાની છે પણ એના કોમ્પ્લિકેશન્સ બહુ જ મોટા છે. એટલે સ્લીપ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ આઈ કન્સિડર એઝ અ બ્યુટી એન્ડ અ ટોટલ વેલનેસ સ્લીપ. સ્લીપ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આયુર્વેદમાં એનું બહુ જ મહત્વ છે. એટલે એ તો પરફેક્ટ હોવી જ જોઈએ. અને બ્રાહ્મી, શંખપુષ્પી, શતાવરી અને દૂધ અને રાઈસ, એ બધી વસ્તુઓથી અમે એક સારી ઊંઘને ઇન્ડ્યુસ કરી શકીએ છીએ.